હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આશાદીપ આઈઆઈટીમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે હાજર છીએ પ્રેક્ટિકલ પાઠશાળાની અંદર. પ્રેક્ટિકલ પાઠશાળામાં આજે આપણે કેમેસ્ટ્રીની અંદર ઇનઓર્ગેનિક ગુણાત્મક પૃથ્થકરણ ભણવાનું છે. ઇનઓર્ગેનિક ગુણાત્મક પૃથ્થકરણ ખૂબ જ અગત્યના પ્રેક્ટિકલ છે. સૌથી પહેલા આપણે પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈ લઈએ. તમને આઈડિયા આવશે કે ઇનઓર્ગેનિક શેમાં આવશે. પાર્ટ 2 માં પુસ્તક સાથે કરવાના પ્રેક્ટિકલ્સની અંદર પ્રશ્ન 2 ઇનઓર્ગેનિક ગુણાત્મક પૃથ્થકરણ હોય છે, જેના કુલ વેઇટેજ 17 માર્ક્સનું છે. ખૂબ જ મોટો પ્રેક્ટિકલ છે. 1 કલાક અને 15 મિનિટ સુધીનો સમય તમને આ પ્રેક્ટિકલ કરવા માટે આપે છે. આ ઇનઓર્ગેનિકની અંદર લખાણ ખૂબ જ મહત્વનું હોય છે. લખાણની અંદર ફોકસ કરો તો પ્રાથમિક કસોટીઓ લખવાના 4 માર્ક્સ છે. ઋણ આયનની પરખ કસોટીઓ 4 માર્ક્સ, નિર્ણાયક કસોટી 2 માર્ક્સ, ધન આયનની પરખ કસોટીઓ લખવાના 4 માર્ક્સ, ધન આયનની નિર્ણાયક કસોટીના 2 માર્ક્સ અને છેલ્લે પરિણામનું કોષ્ટક લખવાનો 1 માર્ક્સ થશે. તો આ લખાણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કદાચ તમે પ્રેક્ટિકલ સાચો કરેલો હશે, પરંતુ જો લખાણ બરાબર નહીં હોય તો પૂરતા માર્ક્સ નહીં મળે. તો આપણે એ જ પ્રેક્ટિકલ આજે એક પરફોર્મ કરીશું અને જોઈશું પુરવણીની અંદર કેવી રીતે લખી શકાય. તો એના માટે સૌથી પહેલા ઇનઓર્ગેનિક પ્રેક્ટિકલ્સને આપણે રેડી કરી દઈએ. અકાર્બનિક ગુણાત્મક પૃથ્થકરણ માટે આપણે તૈયાર થઈ જઈએ. ચલો, આપણી સ્કીમ બુકની અંદર પ્રાથમિક કસોટીઓથી આપણે ચાલુ કરવાનું છે. પ્રાથમિક કસોટી 4 માર્ક્સની આવશે. અને જુઓ, પ્રાથમિક કસોટીમાં મેઇનલી રંગ, શુષ્ક ગરમી કસોટી, જ્યોત કસોટી અને બોરેક્સ મણકા કસોટી આવવાના છે. તો પહેલેથી ચાલુ કરીએ રંગથી. તો સૌથી પહેલા રંગ આઈડેન્ટિફાઈ કરવો એકદમ ઈઝી છે. તમને કયો પદાર્થ આપેલો છે, મોસ્ટ ઓફલી સફેદ રંગનો પદાર્થ જ આપે છે, પરંતુ ક્યારેક જો રંગીન પદાર્થ આવે તો પદાર્થને ઓળખવો એકદમ ઈઝી બની જશે. તો રંગ આપણે ચેક કરી લઈએ અને ત્યારબાદ શુષ્ક ગરમી કસોટી પણ ચેક કરી લઈએ. ચલો તો સ્ટાર્ટ કરીએ. તમે જોઈ શકો છો આપણી પાસે આપેલો પદાર્થ એ કંઈક આવો પદાર્થ આપેલો છે. એનો મતલબ કે બ્લુ કલર, વાદળી રંગનો પદાર્થ છે. પદાર્થને ઓળખવું એકદમ સરળ બનશે. જો વાદળી કલરનો પદાર્થ હોય તો ફરીથી આપણે જરાક આપણી સ્કીમ બુક પર નજર કરીએ. વાદળી રંગનો પદાર્થ Cu+2 હોઈ શકે છે. ચલો, એ બરાબર થઈ ગયું. તો આનાથી ઓળખાણ ઈઝી બનશે. એક આપણને ડાઉટ આવી ગયો કે Cu+2 હોઈ શકે, એની નિર્ણાયક કસોટી કરશું તો આગળ ખબર પડી જશે. સેકન્ડ કસોટી આપણે શુષ્ક ગરમી કસોટી કરીએ, જેમાં ટેસ્ટ ટ્યુબની અંદર આ પદાર્થ લઈને ગરમ કરવાનું છે અને રંગમાં થતા ફેરફાર ચેક કરવાના છે. તો ચલો એ જોઈએ. પરંતુ આ બધું જોઈને લાગે છે કે વાદળીમાંથી સફેદ કન્ફર્મલી એક જ આવશે. આપણી પાસે વાદળી રંગનો પદાર્થ છે, લીલો, સફેદ કે ગુલાબી નથી. તો એક જ વસ્તુ આવવાની શક્યતા રહેશે. તેમ છતાં આપણે કસોટી કરી નાખીએ. આના માટે તમારે એક ટેસ્ટ ટ્યુબ લેવી પડશે. તમારે ટેસ્ટ ટ્યુબને ગરમ કરવાનું છે તો કન્ફર્મ એને ટેસ્ટ ટ્યુબ હોલ્ડર દ્વારા આપણે પકડવી પડશે. કોઈ પણ વસ્તુને જ્યારે ગરમ કરીએ ત્યારે ટેસ્ટ ટ્યુબ હોલ્ડર દ્વારા પકડવું જરૂરી છે. તો આપણે હવે આપણા પદાર્થને ટેસ્ટ ટ્યુબની અંદર નાખીશું અને એને ગરમ કરીશું. આ પદાર્થને ગરમ કરતા જોઈએ કેવા રંગનો પદાર્થ બને છે. આ શુષ્ક ગરમી કસોટી કહેવાશે. તમે જોઈ શકો છો એકદમ સ્પષ્ટ તળિયે કે સફેદ રંગનો પદાર્થ જોવા મળે છે. ઉપર બ્લુ કલરનો પદાર્થ હતો, પરંતુ નીચેથી સફેદ રંગનો તે થવા માંડ્યો છે. આનો મતલબ Cu+2 હાજર હોઈ શકે છે. શુષ્ક ગરમી કસોટીની અંદર વાદળીમાંથી સફેદ Cu+2 હાજર, એના ઉપર આપણે આવી ગયા. ત્રીજું આપણે જ્યોત કસોટી પણ કરી શકીએ. જ્યોત કસોટી પ્લેટિનમ તારના પદાર્થ ઉપર બર્નરની જ્યોતમાં આપણે સળગાવવાનું હોય છે. હવે આપણને પ્યોરલી ડાઉટ છે કે Cu+2 છે, તો આમાં પણ એ પદાર્થ છે જ. વાદળી હોય તેવી લીલા રંગની જ્યોત Cu+2 હાજર. ચેક કરી લઈએ કે પ્લેટિનમ તાર ઉપર એ કેવા રંગની જ્યોત આપે છે. પ્લેટિનમ તાર ઉપર જો પ્રયોગ કરવો હોય તો એની પહેલા આપણે એના માટેની એક લુગદી પેસ્ટ બનાવવી પડશે. એના માટે સૌપ્રથમ આપણે થોડોક એવો કાર્બનિક પદાર્થ લઈને એની અંદર સાંદ્ર HCl નાખીશું. સાંદ્ર HCl નાખતી વખતે તમારે થોડી કાળજી રાખવી પડશે. સાંદ્ર HCl થોડોક એવો નાખવો, 2-3 ટીપા, જેથી તેની લુગદી બની શકે. આપણે આની અંદર 2 થી 3 ટીપા જેવા પદાર્થો નાખીશું
અને આપણી પાસે પ્લેટિનમનો તાર પણ છે. આ પ્લેટિનમના તાર વડે આ લુગદીને આપણે બરાબર પ્રિપેર કરીશું. થોડુંક વધારે છે, 1-2 ટીપા વધુ નાખીશું. હવે આ પદાર્થને બર્નરની જ્યોત ઉપર આપણે સળગાવીએ અને કસોટી જોઈએ. તમે ધ્યાનથી જોજો કેવા રંગનો કલર આવે છે. સ્પષ્ટ અહીંયા દેખાય છે લીલા રંગની જ્યોત. જો તમે જોઈ શકતા હોય બરાબર રીતે, ફરીથી એકવાર ટ્રાય કરી લઈએ. પ્લેટિનમના તાર ઉપર આ લીલા રંગની જ્યોત આપણને દેખાય છે, મતલબ Cu+2 હાજર છે એવું આપણે કન્ફર્મલી બોલી શકીએ છીએ. તો આ થઈ ગઈ પ્રાથમિક કસોટીઓ. તમારે આ પ્રાથમિક કસોટીઓ 4 લખવી પડશે. ફર્સ્ટ આપણે રંગમાં રંગ લખી નાખીએ. વાદળી રંગ છે, Cu+2 હાજર. શુષ્ક ગરમી કસોટીની અંદર આપણે લખી નાખીએ વાદળીમાંથી સફેદ, Cu+2 હાજર. જ્યોત કસોટીની અંદર વાદળી હોય તેવી લીલી રંગની જ્યોત, Cu+2 હાજર. અને બોરેક્સ મણકા કસોટી આપણે કરતા નથી, પણ હવે કન્ફર્મ થઈ ગયું છે તો પછી લખી જ નાખશું બોરેક્સ મણકા કસોટી, વાદળીમાંથી લીલો, Cu+2 હાજર. આ રીતે પ્રાથમિક કસોટી દર્શાવવાના તમને 4 માર્ક્સ મળશે, યોગ્ય રીતે કોષ્ટક પાડીને દર્શાવવા. ત્યારબાદ આપણે ચાલુ કરીશું ઋણ આયનની પરખ કસોટીઓ. ઋણ આયન, નેગેટિવ આયન જો યોગ્ય રીતે ઓળખશો અને એને લખશો તો 4 અને 2 6 માર્ક્સનું વેઇટેજ એનું પણ છે. આના માટે તમારે ક્રમશઃ પ્રક્રિયા કરવી પડશે જે રીતે લખેલું છે. ફર્સ્ટ પ્રક્રિયા મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે, સેકન્ડ BaCl2 બેરિયમ નાઇટ્રેટ સાથે, ત્રીજી પ્રક્રિયા HNO3 સાથે, ચોથી પ્રક્રિયા H2SO4 સાથે. લાઇનસર પ્રક્રિયા કરવાની અને જ્યાંથી તમને ઋણ આયન કન્ફર્મ મળી જાય ત્યાંથી અટકી જવાનું. પરંતુ લખવાનું બધું અહીંયા તમને સ્પષ્ટ નીચે નોંધ લખેલી છે કે ઉપરમાંથી જે હાજર હોય ત્યાં અટકી જવું, પરંતુ બાકીના ગેરહાજર લખવા. લખાણ ઇમ્પોર્ટન્ટ છે, લખવું જરૂરી છે. ગેરહાજરને પણ ફરજિયાત તમારે દર્શાવવા જ પડશે. તો આપણે અહીંયા ક્રમશઃ પ્રક્રિયા ચાલુ કરીએ. સૌથી પહેલી કસોટી આપણે ચાલુ કરશું પદાર્થ વત્તા મંદ સલ્ફ્યુરિક એસિડ અને જોઈ લઈએ કે તરત જ કાર્બન ડાયોક્સાઇડના ઉભરા આવે છે કે નહીં. જો ઉભરા કાર્બન ડાયોક્સાઇડના એફરવેન્સીસ આવતા હોય તો કાર્બોનેટ સમૂહ હાજર હશે. જો ઉભરા ન આવે તો તમારે એને ગરમ કરવું પડશે, અને જો ગરમ કરીને તમને ખાટી સરકા જેવી વાસ મળે, રંગવિહીન બાષ્પ, તો તમારે એસિટેટ CH3COO- સમૂહ હાજર છે એવું સૂચવવું પડશે. એટલે આ 2 કસોટી એક સાથે આપણે કરીએ મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા. તો ચલો આપણે જે પદાર્થ લીધેલો છે એને આપણે ફરીથી ટેસ્ટ ટ્યુબની અંદર લઈ લઈએ. ગરમ કરવાનું બાય ચાન્સ થશે. ઓકે, તો ટેસ્ટ ટ્યુબની અંદર આપણે આ પદાર્થ લઈ લઈએ છીએ. અને એની અંદર સલ્ફ્યુરિક એસિડ ઉમેરીએ. મંદ સલ્ફ્યુરિક એસિડ, જોજો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નહીં. તો મંદ સલ્ફ્યુરિક એસિડ જે આપણી પાસે છે એની અંદર આપણે ઉમેરીએ છીએ અને આપણે જોવાનું એ છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉભરા આપે છે કે નહીં. તો ચલો આપણે આની અંદર બરાબર રીતે ધ્યાન આપજો. કાર્બન ડાયોક્સાઇડના એફરવેન્સીસ એટલે કે ઉભરા આપે છે કે નહીં એ ચેક કરવાનું છે. જુઓ, આટલો બધો પદાર્થ નાખ્યા પછી પણ એની અંદર કાર્બન ડાયોક્સાઇડના ઉભરા આપણને દેખાયા નથી, એનો મતલબ કાર્બોનેટ ગેરહાજર છે. બરાબર. ત્યારબાદ આપણે હવે આને ગરમ કરવું પડશે. તો ગરમ કરવા માટે આપણે ટેસ્ટ ટ્યુબ હોલ્ડરથી એને પકડશું. કોઈ પણ કસનળીને ગરમ કરતા પહેલા ટેસ્ટ ટ્યુબ હોલ્ડરથી પકડવી જરૂરી છે. હવે ત્યારબાદ આમાંથી જો ખાટી વાસ, સરકા જેવી વાસ આવે તો આપણે વિચારશું. આમાંથી અમુક બાષ્પ નીકળે ત્યાં સુધી આપણે એને ગરમ કરીએ. ઓકે, તો થોડું ઘણું ગરમ થઈ ગયું છે. હવે આની અંદરથી આવતી વાસ માટે આપણે એને સૂંઘવાનું છે. ક્યારેય પણ ડાયરેક્ટ સ્મેલ લેવી નહીં. આડે હાથ રાખીને તમે સ્મેલ લઈ શકો. આમાંથી એક પણ વાસ આવતી નથી, એનો મતલબ પ્રથમ સમૂહ જે આપણે પ્રથમ ટેસ્ટ કરેલી છે મંદ સલ્ફ્યુરિક એસિડની, એ બંને ગેરહાજર છે. ચલો, કાર્બન ડાયોક્સાઇડના ઉભરા પણ ગેરહાજર. આપણે લખતી વખતે આ લખશું કે CO3-2 ગેરહાજર. ગરમ કરતા સરકા જેવી વાસ આવતી નથી, તો એસિટેટ પણ ગેરહાજર.
ત્યારબાદ આપણે સેકન્ડ કસોટી કરીએ, જળ નિષ્કર્ષ વત્તા બેરિયમ ક્લોરાઇડ. હવે આ જળ નિષ્કર્ષનો મતલબ એમ થયો કે તમને આપેલો છે ઘન પદાર્થ, તમારે એ ઘન પદાર્થની અંદર પાણી નાખીને જલીય દ્રાવણ બનાવવાનું. જલીય દ્રાવણ બનાવો એને કહેવાય જળ નિષ્કર્ષ. આપણે અહીંયા જળ નિષ્કર્ષની બે કસોટીઓ આપેલી છે. જો સફેદ રંગના અવક્ષેપ મળે તો સલ્ફેટ SO4-2 હાજર છે એવું આપણે કહી શકીએ. તો ચલો એ કસોટી આપણે ટ્રાય કરીએ. એના માટે આપણે એક ટેસ્ટ ટ્યુબ લઈ લઈએ અને સૌથી પહેલા આપણે જળ નિષ્કર્ષ બનાવી લઈએ. જળ નિષ્કર્ષ બનાવવા માટે આપણે પાણીની જરૂર પડશે. ચલો આપણે આની અંદર પાણી ઉમેરીએ જેથી જળ નિષ્કર્ષ તૈયાર થઈ જાય. તો આપણી પાસે જે પદાર્થ છે એની અંદર પાણી ઉમેરશું અને બરાબર રીતે હલાવી લઈએ, જેના કારણે એનું જલીય દ્રાવણ તૈયાર થઈ જશે. ચલો, આ આપણું જલીય દ્રાવણ તૈયાર થઈ ગયું છે. હવે આ જલીય દ્રાવણની અંદર બેરિયમ ક્લોરાઇડના અવક્ષેપ મીન્સ બેરિયમ ક્લોરાઇડ આપણે ઉમેરવાનું થશે. બેરિયમ ક્લોરાઇડ દ્રાવણને હલાવીને લઈએ આપણે. બેરિયમ ક્લોરાઇડમાંથી આછા સફેદ રંગના અવક્ષેપ આપણને દેખાવા જોઈએ. આછા સફેદ રંગના અવક્ષેપ મને દેખાય છે કે નહીં? જી હા, દેખાય છે સફેદ રંગના અવક્ષેપ. બરાબર, થોડું વધુ ઉમેરીને જોઈ લઈએ. હા, સફેદ રંગના અવક્ષેપ અહીંયા દેખાય છે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે ચલો સલ્ફેટ SO4-2 હાજર હશે. તેમ છતાં આપણે એક સેકન્ડ બીજી કસોટી પણ કરી નાખીએ જે બેરિયમ નાઇટ્રેટને લગતી છે. આપણને હવે ડાઉટ છે કે SO4-2 હાજર છે, તો ફરીથી આપણે જળ નિષ્કર્ષ એક બનાવી લઈએ. કાર્બનિક પદાર્થ લઈને એની અંદર થોડું પાણી ઉમેરીને પહેલા તો જળ નિષ્કર્ષ આપણે તૈયાર કરી લીધું છે, જલીય દ્રાવણ આપણે તૈયાર કરી લીધું છે. અને આની અંદર હવે આપણે બેરિયમ ક્લોરાઇડ એકવાર નખાઈ ગયું છે. હવે બેરિયમ નાઇટ્રેટ ટ્રાય કરીએ. બેરિયમ નાઇટ્રેટનું દ્રાવણ BaNO3 twice, આના દ્વારા પણ જો સફેદ અવક્ષેપ આવે તો કન્ફર્મ આપણે સમજી લેશું કે આપણી પાસે સલ્ફેટ હાજર છે. ચલો તો જોઈએ આની અંદર કેવા કલરના અવક્ષેપ આવે છે. એકદમ ઘાટા વ્હાઇટ રંગના સફેદ રંગના અવક્ષેપ આપણને દેખાય છે, એટલે કે કન્ફર્મ થઈ ગયું છે SO4-2 હાજર જ હશે. બરાબર, આ પરથી આપણે ઋણ આયન કન્ફર્મલી ઓળખી શકીએ છીએ. ધન આયન ઓલરેડી આપણે ડિસાઇડ કરી લીધેલો છે, Cu+2 છે, અને ઋણ આયન SO4-2, આ સફેદ અવક્ષેપ SO4-2 હાજર. નીચેની કસોટીઓ કરવાની જરૂર નથી પણ લખવું જરૂરી પડશે. નીચેની કસોટીઓ બધી લખી નાખશું આપણે. આછા પીળા રંગના અવક્ષેપ મળતા નથી, ફોસ્ફેટ ગેરહાજર. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, હવે જુઓ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં ઘણા બધા વિભાગ પાડેલા છે, Cl-, Br-, I-. તો આ બધાને અલગ અલગ લખવાની જગ્યાએ એક સાથે તમે લખી શકો છો કે અવક્ષેપ મળતા નથી, અવક્ષેપ મળતા નથી, અને છેલ્લે તમે Cl-, Br-, I- એક સાથે ગેરહાજર લખશો તો પણ ચાલશે. બરાબર, આનો મતલબ આખી કસોટીઓ લખવી જરૂરી છે. SO4-2 આપણે હાજર સૂચવી લીધો. ચલો, ત્યારબાદ આટલી વસ્તુ લખવાના 4 માર્ક્સ છે. આને ઋણ આયનની પરખ કસોટીઓ કીધેલી છે. ત્યારબાદ આપણે નિર્ણાયક કસોટીઓ કરશું. આપણે આઈડેન્ટિફાઈ કરેલો છે SO4-2. તો SO4-2 ની નિર્ણાયક કસોટીઓ 2 આપેલી છે. તમારે બંને કસોટી લખી નાખવાની છે. જોઈ શકો છો, જળ નિષ્કર્ષ વત્તા બેરિયમ નાઇટ્રેટ, જે ઓલરેડી આપણે કરેલો જ છે. સફેદ અવક્ષેપ આવે છે SO4-2 હાજર. સેકન્ડ ટેસ્ટ જળ નિષ્કર્ષ લેડ નાઇટ્રેટ, બંને એમાં પણ સફેદ રંગના અવક્ષેપ આવશે, સલ્ફેટ હાજર. આ બંને વસ્તુનું લખાણ લખવું જરૂરી છે. તો આટલી વસ્તુ નિર્ણાયક કસોટીઓ અને તેના સમીકરણ લખવાના 2 માર્ક્સ છે. આવી રીતે ઋણ આયન કમ્પ્લીટ થાય. પુરવણીમાં તમારે બરાબર રીતે આ વસ્તુ લખવી પડશે. ઋણ આયન બાદ આપણે ધન આયન કરીશું. ધન આયન ઓલરેડી આપણે શોધી જ લીધેલો છે, તેમ છતાં થોડું કન્ફર્મેશન આપણે કરી લઈએ. ધન આયનની કસોટીઓ તરફ આપણે જઈએ. ચાલો, ધન આયનની સમૂહ કસોટીઓ આપણને અહીંયા આપેલી જ છે. આ સમૂહ કસોટીઓને તમારે વારાફરતી લખવું પડે છે. આપણને ડાઉટ છે Cu+2 નો, તો આપણે એના ઉપર વધારે પ્રેફરન્સ આપશું.
અહીંયા પ્રથમ સમૂહની કસોટી કરો, જો ગેરહાજર હોય તો દ્વિતીય સમૂહની કરો, ગેરહાજર હોય તો આગળ જાઓ. આવું કર્યા રાખવાનું તમારે. જે સમૂહ હાજર હોય એની નીચેના સમૂહ કરવાની જરૂર નથી, પરંતુ લખવા પડશે. આ સ્પષ્ટ વાત અહીંયા ફરીથી તમને નોંધ કરાવી દઉં. ઉપરથી જે હાજર જણાય ત્યાં અટકી જવું, પરંતુ બાકીના ગેરહાજર સમૂહ લખવા જરૂરી છે. લખશો નહીં તો માર્ક્સ પૂરા નહીં મળે. આપણે સમૂહ કસોટીઓને પહેલેથી આપણે ચાલુ કરીએ. સમૂહ કસોટીમાં સૌથી પહેલા આપણે કરશું પદાર્થ વત્તા NaOH અને એને ગરમ કરવાનું છે ઉભરા આવે ત્યાં સુધી. અને આપણે જોવાનું છે એમોનિયા જેવી વાસ આવે છે કે નહીં, એનાથી NH4+ આવશે કે નહીં આપણને ખબર પડી હશે. ચલો, તો આપણે એક ટેસ્ટ ટ્યુબ લઈ લઈએ છીએ. આપણે કાર્બનિક પદાર્થ લઈ લઈએ છીએ. આ કાર્બનિક પદાર્થમાં આપણે NaOH લેવાનો છે, NaOH, અને પછી એને ગરમ કરવાનો છે. તો આપણી પાસે NaOH છે અને આપણે એને ગરમ પહેલા NaOH ઉમેરીએ. આમાં કોઈ પણ જાતના અવક્ષેપ નહીં આવે, પરંતુ એને ગરમ કરવાના છે. ગરમ કરવા માટે આપણે ફરીથી બરાબર રીતે ટેસ્ટ ટ્યુબને પકડી લઈએ અને ત્યારબાદ એને ગરમ કરીએ. હવે આપણને એમોનિયા જેવી સ્મેલ, વાસ આવવી જોઈએ. અહીંયા થોડો કલર ચેન્જ બતાવે છે, પરંતુ કલર ચેન્જનું આપણને કંઈ કીધેલું નથી. આપણું ફોકસ રહેશે કે એમોનિયા જેવી વાસ આપણને મળે છે કે નથી મળતી. ઉભરા આવે ત્યાં સુધી તમારે એને ગરમ કરવાનું છે. ચલો, આટલું ગરમ કર્યા બાદ આમાંથી કેવી વાસ આવે છે એ આપણે સૂંઘવી પડશે. ડાયરેક્ટલી વાસ નહીં લેવાની, આડો હાથ રાખીને આપણે વાસ લઈશું. એમોનિયા જેવી વાસ તો નથી જ આવતી. જો એમોનિયા જેવી વાસ ન આવે એનો મતલબ એમ થયો કે NH4+ ગેરહાજર છે, શૂન્ય સમૂહ ગેરહાજર થશે. ત્યારબાદ આપણે સેકન્ડ કસોટી કરશું, જલીય દ્રાવણ પ્લસ મંદ HCl. સફેદ અવક્ષેપ આવે તો Pb+2 હાજર, અને બીજા સમૂહની અંદર જ એમાં જલીય H2S પણ નાખીશું. જો જલીય H2S માં કાળા રંગના અવક્ષેપ આવે તો બંને હાજર. આપણો ડાઉટ Cu+2 ઉપર છે, તો આપણે આ બંને કસોટીઓ એક સાથે કરી લઈએ. એટલે જો ખબર પડી જશે તમને. તો એક ટેસ્ટ ટ્યુબની અંદર આપણે આપણો અકાર્બનિક પદાર્થ લઈ લઈએ. એની અંદર મંદ HCl ઉમેરી દઈએ. ચાલો, મંદ HCl ઉમેરીએ. આ મંદ HCl ઉમેરીએ અને જોઈએ શું થયું. મંદ HCl ઉમેરતા જો સફેદ રંગના અવક્ષેપ મળે તો આપણે Pb+2 હાજર સમજવાનો છે, પરંતુ આવું કંઈ મને દેખાતું નથી, એટલે કે Pb+2 અહીંયા હાજર નથી. હવે મંદ HCl પ્લસ કાર્બનિક પદાર્થ અને H2S ઉમેરતા જો અવક્ષેપ મળશે તો આપણે એવું સમજીએ કે Cu+2 હાજર હશે, અને આ અવક્ષેપ કાળા રંગના આવવા જોઈએ. તો ચલો, આની અંદર જલીય H2S આપણને આપેલું છે. આ જલીય H2S આની અંદર ઉમેરીએ અને જોઈએ કલર કેવો ચેન્જ થાય છે. ઓકે, ડાયરેક્ટ કાળા રંગના અવક્ષેપ ડાયરેક્ટ સીધા આપણને દેખાઈ ગયા. આનો મતલબ Pb+2 તો ગેરહાજર હતો, પણ Cu+2 હાજર થઈ ગયો છે. આ Cu+2 જેના ઉપર આપણને ડાઉટ હતો, એકદમ ક્લિયર નિર્ણાયક કસોટી સ્વરૂપે આપણને કાળા રંગના અવક્ષેપ મળે છે. તો લખતી વખતે શું ધ્યાન રાખશું? સમૂહ નંબર 1 બેઠી કસોટીઓ લખવાની છે. અહીંયા વાસ આવતી નથી, માટે NH4+ ગેરહાજર. મંદ HCl સફેદ અવક્ષેપ મળતા નથી, એટલે Pb+2 ગેરહાજર. જલીય દ્રાવણ HCl H2S કાળા અવક્ષેપ મળે છે, માટે Cu+2 હાજર. એક રીતના બીજો સમૂહ હાજર થઈ ગયો છે. અહીંયા આપણને Cu+2 મળી ગયો, નીચેની કસોટીઓ કરવાની જરૂર નથી, પણ લખવું પડશે. આ કથ્થઈ પીળા અવક્ષેપ ગેરહાજર, સફેદ અવક્ષેપ ગેરહાજર, આછા ગુલાબી, કાળા અવક્ષેપ, સફેદ અવક્ષેપ, આ બધી કસોટીઓ ગેરહાજર લખીને આ બધા સમૂહો લખવા પડશે. આ કોષ્ટક લખવાના તમને 4 માર્ક્સ મળશે. આ થઈ ગઈ ધન આયનની સમૂહ કસોટીઓ. હવે Cu+2 ની પરખ કસોટી લખવાના 2 માર્ક્સ છે. તો તમારે અહીંયા સમૂહ 2 માં બીજા સમૂહની નિર્ણાયક કસોટીમાં Cu+2 ની નિર્ણાયક કસોટીઓ કરવી પડશે. સમૂહ Cu+2 ની નિર્ણાયક કસોટી તમને એક જ આપેલી છે. એ એક નિર્ણાયક કસોટી જુઓ,
જળ નિષ્કર્ષ NH4OH અને પોટેશિયમ ફેરોસાયનાઇડને જો ભેગો કરશો તો ચોકલેટ રંગના અવક્ષેપ મળશે, Cu+2 હાજર, અને નીચે તમને 2 સમીકરણ આપેલા છે એ પણ કરવા પડશે. આપણે આ એક લાસ્ટ કસોટી કરી નાખીએ, જો કે કન્ફર્મ છે જ, નિર્ણય થઈ ગયો છે, તેમ છતાં આપણે આ કસોટી કરી નાખીએ એટલે આપણું લખાણ પૂરું થાય. આપણે સૌથી પહેલા એક ટેસ્ટ ટ્યુબની અંદર જળ નિષ્કર્ષ બનાવવું પડશે. આ જળ નિષ્કર્ષ બનાવવા માટે આપણે પદાર્થની અંદર થોડું પાણી ઉમેરીશું. આ પદાર્થની અંદર પાણી ઉમેરીને NH4OH અને પોટેશિયમ ફેરોસાયનાઇડ ઉમેરવાનું થશે. આ થઈ ગયું આપણું જળ નિષ્કર્ષ. તેની અંદર આપણે ઉમેરશું NH4OH નું દ્રાવણ. આ NH4OH નું દ્રાવણ ઉમેરશું પહેલા. ચાલો, આ થોડુંક એવું NH4OH નું દ્રાવણ ઉમેરી લીધું. ત્યારબાદ આપણે પોટેશિયમ ફેરોસાયનાઇડ K4FeCN6 નું દ્રાવણ આપણે ઉમેરશું. અને જો ચોકલેટી જેવા લાલ અવક્ષેપ મળે તો આપણે સમજશું કે Cu+2 હાજર છે. ધ્યાનથી જોઈ લો કેવા અવક્ષેપ મળે છે. તો જુઓ, એકદમ સ્પષ્ટ આપણને દેખાય છે, ચોકલેટ રંગના અવક્ષેપ દેખાય છે. આના પરથી પ્રૂફ થાય છે, સાબિત થાય છે કે Cu+2 હાજર છે. Cu+2 ની નિર્ણાયક કસોટી આવી ગઈ. Cu+2 ની આ નિર્ણાયક કસોટી અને નીચેના સમીકરણ યોગ્ય રીતે લખો, એનું વેઇટેજ 2 માર્ક્સનું થશે. તો અહીંયા સુધીનું બધું તમારે લખાણ ઋણ આયનની પરખ કસોટીઓ, ધન આયનની પરખ કસોટીઓ કરો. ત્યારબાદ એકદમ છેલ્લે તમારે એનું રિઝલ્ટ એટલે કે પરિણામ લખવું પડશે. પરિણામનો આવું એક કોષ્ટક તમારે બનાવવું પડશે, જેમાં ધન આયન, ઋણ આયન બંને વસ્તુ લખવી પડશે. ચલો આપણે અહીંયા લખીએ કે આપણે જે ધન આયન મેળવેલો છે એ કોણ છે. ધન આયન તરીકે આપણને Cu+2 મળેલ છે. ઋણ આયન તરીકે આપણને SO4-2 મળેલ છે. હવે આ ધન આયન અને ઋણ આયન ભેગો કરીને એનું અણુસૂત્ર શું થાય તો CuSO4. આ બધી વસ્તુઓ તમને આવડે જ છે. અને પદાર્થનું નામ શું થાય? પદાર્થનું નામ થશે કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટ. આવી રીતે પરિણામનું કોષ્ટક દર્શાવો એટલે આપણો સંપૂર્ણ પ્રેક્ટિકલ પૂર્ણ થશે. તો આ હતો એક પ્રેક્ટિકલ અકાર્બનિક ગુણાત્મક પૃથ્થકરણને લગતો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા પણ અમુક પ્રેક્ટિકલ્સ લઈશું. થેન્ક યુ.